આ હું માળા કરીને બહાર આવીને જોયું તમે નહોતા તો હવારમાં ક્યાં વયા ગયા હતા? હું બાજુવાળા ધીરુભાઈને ઘરે ગયો હતો. કાં કંઈ કામ હતું? ના ના, આમ તો એમ જ ગયો હતો. બટા મીરા, પાણી લાવજે તો. શું છે મમ્મી? બટા પાણી મગાવ્યું તું, કાં ન લાવી? ઈશ્વરે તમને 2 હાથ ને 2 પગ આપ્યા છે. ક્યારેક ઊભા થઈને પોતાનું કામ જાતે કરતા શીખો ને તો સારી વાત છે. અરે હું બટા આવું કેમ બોલો છો? તમને તબિયત સારી નથી? મને કાંઈ વાંધો નથી. કંટાળો તો મને તમારા લોકોનો છે. હવે આખો દિવસ તમારા લોકોની સેવામાં છે ને હું પણ થાકી જાઉં છું. પણ મીરા, મેં તને ક્યાં કીધું કે તું વજન ઉચકીને આમથી આમ જા ને આમ કર? એ ખાલી 2 ગ્લાસ પાણી મગાવ્યું તો એમાંય તને વાંધો પડ્યો? એ અમે તારા માવતર છીએ. ખાલી 2 ગ્લાસ પાણી હોય તો તમારે જ ભરી લેવાય. આમે ક્યાં વજન ઉચકવાની વાત હતી? અને રહી વાત માવતરની, તો માવતર હોય ને તો દીકરીઓની દયા ખાય. તમારી જેમ આખો દી ઘરના ઢસેડા ન કરાવે. માવતર છીએ. બેટા, અમે તને વહુ તરીકે કોઈ દી રાખી જ નથી, દીકરી તરીકે સમજીએ છીએ. અને તું આવું કેમ બોલે છે? પપ્પા, હું પણ માણસની જાત છું. થાકી જાઉં છું આખો દિવસ. અને જો તમે મને દીકરી સમજતા હોય ને તો જરાક શાંતિ રખાય. હું કાંઈ મશીન નથી કે ચાવી ભરાવીને ચાલુ થઈ જાઉં. પણ મીરા, અમે ક્યાં કહીશ કે તું મશીન છે? અને તું કામ કરીને આરામ તો કરે જ છે ને? તો 2 ગ્લાસ પાણી તું ઘરડા માવતરને પીવડાવે તો એમાં તને વાંધો શું આવે? આરામ આપો છો તો કાંઈ નવાઈ નથી કરતા. માણસ ગામમાં દાડીએ જાય ને તો બપોરે 2 કલાકનો આરામ મળે છે. તો આ તો મારું પોતાનું ઘર છે. અને હવે વાત રહી પાણીની, તો મહેરબાની કરીને જેને તરસ લાગે ને એ પાણી ઊભા થઈને પી લેજો. મને ચીંધવાની કોઈ જરૂર નથી. હા, જો આ વહુ છે ને એની તબિયત બરાબર નહીં હોય એટલે એનું ખોટું ન લગાડાય. અશોક આવે ને એની અરે આ બાબતથી કોઈ વાત નહીં કરતી. તમે એમ કહો છો કે વહુની તબિયત ખરાબ હશે એટલે આમ બોલેશ? જે માણસની તબિયત ખરાબ હોય ને એનો જીભડો છે ને આટલો ન હોય, એ વશમાં હોય. પણ એને તો છે ને સામે બોલવાની ટેવ જ પડી ગઈ છે. હવે જે હોય તે બહુ મગજમાં ન લેવાય. આવી વાતો મગજમાં લઈ તો ઘરમાં કંકાસ થાય. હું ને તમે ક્યાં કંકાસ કરીએ છીએ? એ જ ઊભું કરે છે. આટલું બધું એ બોલી એના કરતાં 2 ગ્લાસ પાણી લાવ્યો હોત તો એના કાંઈ હાથ ટાટિયા ભાંગી જાત? હશે જે થયું એ વાત તો ભૂલી જવાય હવે. કેમ, તારી તબિયત બરોબર નથી? મને કાંઈ વાંધો નથી. ખાલી આ તમારા માવતરને ક્યાંક મૂકી આવો ને તો. કેમ તું આવી વાતો કેમ કરશો? અશોક, આખો દિવસ ઘરના કામ કરવાના હોય. હું પણ માણસ છું, મારામાં પણ જીવ છે. પણ નહીં, તમારા મમ્મી પપ્પા તો આખો દિવસ સેવા જ કરાવ્યા કરે છે. જરા સમજાવો સમજાવો. અરે પણ થયું છે શું એ તો વાત કર. હે ઈશ્વર, શું વાત કરું? કહું છું એમાં સમજાતું નથી. લગ્ન પહેલાં તો મોટી મોટી વાતો કરતા હતા. અમારા ઘરમાં તો આમ છે, અમારા ઘરમાં તો તેમ છે. ભૂખના ભવાડા, બીજું કાંઈ છે નહીં તમારા ઘરમાં. વોશિંગ મશીનની વાત થઈ હતી એ નથી. ઘરઘંટીની વાત થઈ હતી એ નથી. તો કરવાનું શું આ ઘરમાં? બધું મારે જાતે જ કરવાનું છે. મને ખબર છે કે તું આ તારી બેનના ઘરે બધું છે ને એટલે તું આવી રીતે વાત કરે છે. પણ આમ બીજાના મહેલો જોઈને આપણી ઝૂંપડી કાંઈ બાળી ન નખાય. અને તને ખબર છે કે આપણી પાસે માવતર છે, અને માવતરથી મોટી સંપત્તિ આ દુનિયામાં છે ને એકેય નથી. એ તને ખબર છે? એમ તો તમારી સંપત્તિને દુકાને મૂકી આવો અને ઘરઘંટીને વોશિંગ મશીન લઈ આવો. હું જોઉં છું કોણ આપે છે. મોટી મોટી વાતો કરવામાં જ સમજે છે. અને હા, કોઈના મહેલ જોઈને આપણી ઝૂંપડી બારી ના નાખવાની હોય એ તો મને ભાન છે. પણ બીજાના મહેલ જોઈને ધગસ તો થાય ને કે હું કાંઈક કરું કે નહીં. જો જ્યારે આપણા લગ્ન થયા ત્યારે મારી પાસે સાયકલ જ હતી, એ ખબર છે ને. પણ અત્યારે જો 2 વ્હીલ લઈ લીધી ને તે કીધું એટલે તો આ પણ બધું આવી જશે. હું કહું એમ જ કરતા હોત ને તો આ દિવસ નો હોત. એટલે છે ને હવે મારા માથે હાથ રાખવાનું બંધ કરી દો. જો મારી બેનને કેવી આલીશાન જિંદગી જીવે છે. પહેરવા ઓઢવાની છૂટ છે, જાવા આવવાની છૂટ છે. અને ઘરમાં તો 4 નોકર કામ કરે છે.
પછી મમ્મીના ઘરે જાવ ને એટલે મારે ખાલી જોઈને બળિયા જ કરવાનું. એ એશ કરતી હોય અને હું બિચારી નોકરની જેમ સાઈડમાં બેઠી હોય. જો બધાયના દિવસો આવે એમ તને બીજી વાર કહું છું. અને એકવાર જીવનમાં દસકો આવે ને તો ભગવાન પણ વાટ જ જોવે છે કે આને ક્યારે હું સારો સમય આપું. તો એ સમય પણ આવશે જ. તું આમ આવું બોલીને મને વધારે દુઃખી ના કર. સૂતા બેઠા ખાશું ને તો ભગવાન કોઈ દસકો નહીં આપે. દસકો લઈ આવવા માટે ઉઠીને કામ કરવા જવું પડે છે. અને ભગવાન પણ એમ જ કહે છે કે જે મહેનત કરે છે ને હું હરમેશ એની સાથે છું, ફ્રીમાં બેસવાવાળાની સાથે નહીં. એટલે છે ને આ તમારા મમ્મી પપ્પાને ક્યાંક કામે વરગાડો. હું તો એમ કહું છું કે તમારા પપ્પા ખાલી સિક્યોરિટી ગાર્ડમાં વયા જશે ને તો દર મહિને 10,000 પગાર આવશે. ઘરમાં બેઠા બેઠા રોટલા શું કામ તોડાવો છો ખોટા ખોટા? તને કેમ સમજાવું? આપણા મા બાપ છે ને એણે જ આ બધું ઊભું કર્યું છે. આ જે આપણે મકાનમાં રહેવી છીએ, મને જે ભણાવો ગણાવ્યો, આટલો મોટો કર્યો, અને તારી નજરમાં હું આમ છું. પણ તને ખબર છે આ હું જ્યાં કામે જાઉં છું ને ત્યાં તો છે ને મારા માવતરના જ વખાણ થાય છે. તો એક કામ કરો ને, માવતરને લઈને જ્યાં કામે જાઓ છો ને ત્યાં જ વયા જાઓ. એટલે કાંઈ ઉપાધિ જ નહીં. આમે હું તો કોઈના ઘરમાં ગમતી જ નથી. અને હવે છે ને આ તમારું બધું લેક્ચર બંધ કરો અને જાઓ. તમારે જે કામ હોય ને એ કરો. અને આ એક વાત બીજી કે આ તારા પપ્પાએ કાંઈ પૈસા જોઈને અહીંયા નથી આપી તને. એણે તો છે ને અહીંના સંસ્કાર અને આ ઘર જોયું છે કે અને અહીંની માણસાઈ જોઈ છે. એટલે તને મારી જોડે પરણાવી છે. એટલે તું તારા પપ્પાના વિચાર પર તું ધ્યાન દેજે. હે ઈશ્વર, પતી ગયું તમારું લેક્ચર? તો જાઓ ને હવે. કોણ જાણે બુદ્ધિ જેવો છાંટો છે કે નહીં એ કઈમાં. બાપુજી, ઓલા બાબુ કાકા પાસે પૈસા લેવાના હતા એ આવી ગયા? એ જ નથી આવ્યો. તો પરમદીત મને ફોન કરીને એમ કીધું કે હું કાલે આપી જાઉં છું, તો આવ્યા નહીં આપવા? નથી આવ્યો આપવા. બા હું શું કહું, ઓલું કપડાં ધોવાનું મશીન આવે ને એ એક લઈ લેવી એટલે ઘરે છે ને આ માથાકૂટ બધી બંધ થાય. તું છે ને એક મશીન લઈ દઈશ ને એટલે બીજી માંગણી ઊભી જશે. પછી દર મહિને 5-7-10 હજારનો ખર્ચો કરીએ ક્યાંથી? આપણે ક્યાંથી લાવીએ? અને મારી વાત સાંભળ, એ કદાચ વોશિંગ મશીન લેવાની તારી પાસે જીદ કરતી હોય ને તો તું તારે એને પ્રેમથી કહી દેજે કે એક કામ કર, તું બીજા કામ પતાવજે ને મમ્મી રોજ કપડાં ધોઈ નાખશે. અને મને ધોવામાં છે ને કાંઈ નાના પે નથી ને, હજી મારા હાથ ટાટિયા ચાલે છે બટા, હું ધોઈ કાઢીશ. પણ છે ને વોશિંગ મશીન આવે છે કેટલાનું? 10-15 હજારનું આવે. એ ઓલું શું કહેવાય, એની મેળે હુકાય ને એની મેળે ધોવાય, ઓટોમેટિક કંઈક, હા એવું કહેવાય. તો એ એટલાનું આવે 10-15 હજારનું. અને અત્યારે ક્યાંથી કાઢવા આપણે? બા આ 10-15 હજાર કરતાં છે ને એના શબ્દો છે ને એ મને બહુ એટલે બહુ જ ઓલા લાગે છે. એક વાત કહું બટા, હે મારી વાત સાંભળ, અત્યારે તો આ બધું ઠીક છે, અત્યારે 2 પૈસા બચાવીશ ને તો આગળ કામ આવશે. હવે તમારે 2માંથી 3 થતાં જરાય વાર નહીં લાગે. પછી ક્યાંથી આપણે ગામમાંથી માગવા જાવું? એના કરતાં અત્યારે એ ભલે ને બોલતી શબ્દ જ બોલે છે ને, ભગવાને 2 કાન દીધા છે ને, અહીંથી આવે ને ત્યાંથી વયું જાય, ભલે ને બોલતી. પણ બા એ મને ગમે એ કહે ને તો હું સાંભળી લઉં. પણ જ્યારે તમારા બહેનો કહે છે ને ત્યારથી મને બહુ દુઃખ લાગે છે. એ અમે ટેવાઈ ગયા છે, તો એની ઉપાધિ કરમાં. ભાઈ એ કહે છે તો મશીન લેવા દો ને. છોકરો કહે છે તો લેવા દેવાય. અને આમે ક્યાંય એ આપણે રોકડા ભરવા છે. હપ્તા આવે છે, નાનો હપ્તો આવે ભરી દે છે છોકરો, પગાર બધી એડજસ્ટ કરી લે છે. એ મારી વાત સાંભળો, એ હપ્તા ના આવે પણ આગળ તો દેવા પડે ને થોડા. પણ એ તો 10%-20% દેવા પડે તો એ દઈ દેવાના. એમ ક્યાંથી દઈ દેવાય? કારણ આપણે કાંઈ ઝાડ છે તો આખં ખેર્યું, અરે આ કમાય છે ને એમાં માંડ ઘર હાલે છે. ત્યાં વળી પાછા એ ઉપરના ભરવાના અને પછી હપ્તાય તે ભરવાના તો ખરા જ ને, એ માથે ભાર તો ખરો જ ને. તો એના કરતાં એ હમતતી હોય ને તો સમજી લેવા દો ને, હું ધોઈ નાખીશ તમારે કપડાં, મને કાંઈ વાંધો નથી. બા તમારા કપડાં નથી ધોવા, તમારા હાથ દુખે છે. અને મેં ઘણી વાર જોયું છું કે તમે રાતે ઘણી વાર રડતા હોય. કેમ છો? હા, જય શ્રી કૃષ્ણ. આવો આવો, જય શ્રી કૃષ્ણ. આવો આવો હાટુભાઈ.
તમે ઘણાય દિવસે અહીંયા ભૂલા પડ્યા. મજામાં છો ને? અરે એકદમ મજામાં. તમે કેમ છો બધા? બધા મજામાં હો. આ બાજુથી નીકળ્યા હતા, વિચાર્યું કે ચલો આટો મારતા જઈએ. અરે સારું થયું સારું ને. કર્યું. શું છે દી તમારે ધંધા સારા ચાલે છે ને? ધંધા તો 7-8 ધંધા ચાલે મારે. હમણાં જ ધંધામાં બહુ સારી બરકત છે. ગાડી લઈ આવો મોટી. વિચારું છું કે બીજું ઘર પણ લઈ લઉં આ જ સિટીમાં. તો હું તમને શું કહું છું કે મારા લાયક કાંઈ નોકરી હોય તમારી કંપનીમાં તો કહેજો ને. પાક્કું કંઈક હશે તો કેવડાવીશ. ભલે હું અહીં જાઉં છું ને ને મારે 17,000 પગાર છે. બસ ખાલી 17,000? હા. 17,000માં તમારું ઘર કઈ રીતે ચાલે છે? એ તો હવે તાણી તોસીને ચલાવીએ છીએ, બીજું હું. ખાલી 17,000 મતલબ મને તો વિચારીને જ કંઈક થવા લાગ્યું. 17,000 તો અમારી ઘરની કામવાળી લે છે. અરે 20,000 તો અમારી ગાડીનું ડીઝલ થાય છે દર મહિનાનું. તો 17,000માં તમારું ઘર બહુ અઘરું છે. જો ભાઈ, એ તો એવું હોય ને, જેવો સમય ને એવું રહેવું પડે. ક્યાંય અમે ચોરી ડકૈતી તો કરવા જાય નહીં. તો ભગવાન જે દે છે ને એમાં સારું છે, રોટલો ખાઈ છીએ બસ. અને તમને તો ખબર છે કે મારું ભણતરે એટલું બધું નથી. હું ખાલી 8 ચોપડી ભણ્યો છું, એટલે હા નાની નોકરી કરું છું. 8 ચોપડીની ક્યાં વાત આવી? 8 ચોપડી ભણે તો શું થઈ ગયું? તમે બધાને મળો. અરે મારી ઓફિસે આવો, મારી ત્યાં બેસો ઘડી, મારી હારે વાત કરું, હું તમે બધા લોકોને મળાવું તો કંઈક થાય ને. પણ હું અહીં નોકરી કરું ને ત્યાંથી મને રજા નથી આપતા, અને મારે રવિવારે ખાલી અડધો દિવસ રજા હોય ત્યારે કાંક ને કાંક વસ્તુ લેવા જવાનું હોય, એટલે ટાઈમ જ નથી મળતો. અરે રવિવારે અડધી કલાકનો ટાઈમ કાઢીને આવું. હું રવિવારે પણ ઓફિસે જ હોઉં છું. બેટા, એમની વાત સાચી છે. એ આપણે જેવા માણા હારે આપણી ઉઠક બેઠક હોય ને તો આપણું કામે એમ વધે. તારું ભણતર ભલે ઓછું છે પણ ગણતર અને ઘડતર તો તારું સરસ જ છે ને બેટા, તો મળી જ જાય કામ. હવેથી છે ને થોડો ટાઈમ કાઢીને પાછો એમને મળવા જાજે, એમની હારે બેસજે, હોને બેટા? ભલે. આ બધું કહે છે તારી માં બરાબર કહે છે, તારા ભલા માટે કહે છે કે તું થોડોક અધર વયો જા તો સારું પડે. સાચી વાત છે તમારી બાપુજી. પણ આ બધામાં મારી બેન ક્યાં છે? એ થોડીક વાર પહેલાં જ દવણું દળાવા ગઈ. શું? એટલે તમારા ઘરમાં ઘરઘંટી પણ નથી? નહીં. તો વોશિંગ મશીન અને ફ્રીજ પણ નહીં હશે? ના, નથી. શું વાત કરો છો? માય ગોડ, મને તો આ વિચારીને જ નવાઈ લાગે છે. બેટા, તને ભલે વિચારીને નવાઈ લાગતી હોય, આપણા જૂના જમાનામાં લોકો ઘંટલે બધું દળતા, અને ત્યાર પછી આ બધી ઘંટીઓ નીકળી તો ત્યાં દળાવીએ. તો જરૂરી થોડું છે કે બધાયના ઘરે ઘર ઘંટી હોય તો આપણા ઘરે હોવી જ જોઈએ, વોશિંગ મશીન હોય તો હોવા જ જોઈએ. ના ના, એવું બધું કાંઈ જરૂર નથી. અને અમે છે ને માટલો અહીંયા બહાર જ રાખીએ છીએ, એટલે અમારું પાણી છે ને આમે ટાઢું જ રહે છે, એટલે કાંઈ તકલીફ અમને નથી પડતી. અરે પણ આપણે સમય પ્રમાણે જીવવું તો જોઈએ ને. આ માટલું કંઈ બહાર મૂકવાથી જંગલમાં રહીએ છીએ એવું નહીં લાગે તમને? જમાના પ્રમાણે ચાલતા શીખો આંટી. બસ બેટા બસ, એ જાત વેચીને જાત્રા ન કરાય. જેટલું હોય ને એટલામાં ચલાવતા શીખાય, અને પછેડી હોય ને એટલી જ હોડ તણાય. લોકોના મેલ જોઈને આપણા ઝૂંપડા ન બાળી નખાય બેટા. એટલે અમે તો અમારી રીતે જીવીએ છીએ ને અમે બધાય સુખીએ જ છીએ. અને 5 આંગળી હરખી ન હોય ને હાથમાં, એવી રીતે બધાના કિસ્મત પણ હરખા ન હોય. તો તમારા કિસ્મતમાં આવું મહેલ જેવું ઘર લખ્યું હતું, અને આ મીરાના નસીબમાં આ ઝૂંપડી લખી હતી. બેટા, ઝૂંપડી ન કહેવાય. તો બીજું હું કહું? ના ના, એ આપણો આ મહેલ જ છે. એ ભલે ને બધાય બોલતા, તું ઉપાધિ કરમાં. નહીં આંટી, મારું તમારું દિલ દુભાવવાનું મતલબ નહીં હતું, પણ આ તો અમારી ટેવ જ એવી છે. જોઉં ને, અમે નવી ગાડી લઈએ ને તે પણ ફક્ત 2 મહિના જ ચલાવીએ, પછી વેચી નાખીએ. અમને જૂનું વાપરવાની બહુ આદત નથી ને એટલે. સારું છે કે તમારા ભાભી તમારા મા બાપ એટલા જૂના છે ને એને હાચવીને રાખ્યા છે, નહીં તો મારી પાસે તો 2 વ્હીલ છે, એમાંય 5 દીએ એકવાર પંચર કરાવવું પડે, એટલે કરાય આવું. બેટા, ઘરની વાત બધાયને ન કરાય.
ના ના હો, અમારું બધું સારું જ છે. ઠીક છે જે કંઈ પણ હોય આવો તમે આવતા રવિવારે ઓફિસે ફોન કરીને આવજો. હા હું આવે. ઠીક છે તો અમે રજા લઈએ. ભલે. અરે આવ્યા છો તો ચા પાણી. ના ના મારે એક મીટિંગ છે, મારે લેટ થાય છે. હા તો અહીંયાથી નીકળ્યા હતા તો વિચાર્યું કે સાઢુભાઈને જતા આવીએ. આમ પણ રીતિ કહેતું નહીં કહેતી હતી કે બેનને મળવું છે, પણ બેન તો દવણું દડાવવા ગયા છે. કંઈ નહીં પછી વાત. ફાસ્ટ નીકળે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી શ્રી જય શ્રી કૃષ્ણ. અને આવજો હો પાછા. હા સારું. મને એવું લાગે છે કે તારો સાઢુભાઈ તો બહુ જરાક વાયડ લાગે. વાઈડની ક્યાં વાત કરો છો? હા, વાઈડીનો છે. બા એ વાયડીનો નથી, પણ હા બધું છે ને સમય બોલાવે. અરે રે, તુંય તે કેવો છે. ઈ એમ કહે છે ને કે અમે આટલા પૈસાવાળા ને અમારા ઘરે આટલી વસ્તુ ને પેટલી વસ્તુ ને તોય છે ને એ લોકો 2 રોટલીને શાક જ ખાતા હોય. આપણે ત્યાં કાંઈ નથી ને તોય આપણે બધાએ હારે બેહીને 2 રોટલીને શાક ખાઈએ છીએ. સાચું કહેજે, એમાં આપણે સુખી કે ઈ સુખી? એ પરિવારના લોકો સાથે બેસીને જમે ને એક ટાઈમ, એના જેવું સુખ તો એ પૈસાવાળાને ન હોય. મને ખબર હોય એ લોકો જમવા બેઠા હોય ને અને એ પાછા આગળ પાછળ બેહે અને એમાંય તે જો પાછો ફોન આવે ને એટલે એ કોળીઓ પડતો મૂકીને પહેલાં ભાગવું પડે. આપણે નિરાતે જમીએ ને ઊંઘીએ તો છીએ, એને તો ઊંઘવા માટે ગોળીઓ લેવી પડે. તું સમજતો કાં નથી? આ છે ને આપણો હાવ ભોળિયો છે. બા તમે કહો એ હાસું બધું, અને અમારા હાટુભાઈએ કીધું એ બધું હાસું, મારા હાળીએ કીધું એ હાસું. જેવી ભગવાનની ઈચ્છા. જોયું, એ લોકો આવ્યા ને દુંભાણીને મૂકતા ગયા. હવે આખો દિયાના મગજમાં રહે કે એ લોકો બહુ સારું જીવે છે ને આપણે નબળું જીવીએ. આપણામાં ક્યાં નબળે છે? સાચું કહેજો. ક્યાંય નથી નબળાય. પણ નથી માનતો. હું સમજાવીશ એને. અરે રિદ્ધિ, ઋત્વિક જમાઈ કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? બસ આ જો ઘરના કામ કરીએ ને મજા મજા. ચલો તો હવે અમે જઈએ. અરે મારી પાસે તો બેઠા જ નથી, ચાલો પાછા થોડી વાર મારી પાસે તો બેસ. ના મીરા, તારા સાસુને મળ્યા ને પછી એમનું મોઢું જોઈને હવે લાગતું નથી કે અમે બીજી વાર તારા ઘરે આવીએ. હવે તો મન પણ નથી થતું તારા ઘરે આવવાનું. અરે પાગલ, એવું કેમ બોલે છે? શું કીધું મારા સાસુએ? કંઈ બોલ્યા તમને લોકોને? બોલ્યા નહીં, ખીજાણા હોય ને એવું લાગ્યું અમને તો. એમનો તો સ્વભાવ જ એવો છે, કોણ જાણે ક્યારે સુધરશે. સાચું કહું ને તને તો મને તો એવું લાગ્યું કે તારી સાસુને અમારી સંપત્તિ અને એવું બધું જાણવાની કોઈ ઈચ્છા જ નથી. એમને જરા પણ નથી ગમતું અમારી સંપત્તિને એવું હોય તો. સાચી વાત છે, એની પાસે તો કંઈ છે નહીં, એટલે જે લોકોની પાસે હોય ને એનું જોઈને બળતરા કર્યા કરે. બસ સમજાતું નથી કે શું કરવું. અને આ શું દવણું દળવા તમે પોતે એકલા જાઓ છો? રીતિ, આપણી જૂની ઘંટી છે ને એ આમના ઘરે મોકલાવી દઈ છે, આપણે બીજી લઈ લઈશું. હા, ના ના, એવું કંઈ કરવાની જરૂર નથી. આજ નહીં તો કાલ મારે આદત પાડવાની જ છે. હવે કોણ જાણે મારા નસીબ કેવા હતા તે હું પણ આ લોકોના ઘરમાં પડી છું. અને તમે મારી કેટલી મદદ કરશો? મારે તો 24 કલાક ઢસેડા જ કરવાના છે અહીંયા. મને તો તમારું જીવન જોઈને જ નવાઈ લાગે છે. તું કેવી રીતે રહી છે એવા ઘરમાં? કોઈ ઘંટી નથી, વોશિંગ મશીન નથી, રેફ્રિજરેટર નથી. મારાથી તો આવી લાઈફ કોઈ દિવસ નહીં જીવાય. પણ હા, જો તને પૈસાની જરૂર હોય ને તો અમને કહેજે, અમે તારી મદદ કરીશું. તું કેટલી મદદ કરીશ? મારા તો નસીબમાં જ લખાઈ ગયા છે આ લોકો. હવે તો રોજ મારે દુઃખ ભોગવવાના જ છે. તું કેટલીક હેલ્પ કરીશ? જવા દો ને એ બધું, હવે મારા નસીબ બીજું શું. અને આ તો સારું કર્યું કે આજે અમે અહીંયા નીકળ્યા હતા ને તમારા ઘરે આટો મારી ત્યારે મને ખબર પડી કે મારા સાઢુભાઈનો ખાલી 17,000 પગાર છે. મારી ઓફિસમાં તો મારો પ્યુન છે ને એનો 17,000 પગાર છે. તમે એક કામ કરજો, એને મારી ઓફિસે શિફ્ટ કરાવી દો. 25-30,000 જેવો પગાર કરાવી આપીશ એમને. ભલે, હું એમની સાથે વાત કરી જોઈશ. ઠીક છે તો મોકલી આપજો. પણ એ મારા પટ્ટાવાળાનું કામ કરશે કે નહીં? કરે જ ને, કેમ નહીં કરે? પગારથી મતલબ રાખવાનો હોય, બાકી આમે નથી કરતા. બધું કરવું જ પડે. એ તો હું એની સાથે વાત કરી લઈશ. ઠીક છે તો એને મોકલી દેજો ઓફિસે. ભલે. ચાલો જઈએ.
કેવી લાઈફ છે, કેટલી મસ્ત લાઈફ જીવે છે મારી બેન. અને હું તો બસ આ નોકરાણીની જેમ કામ જ કર્યા કરું છું. કેમ નહીં જાય નોકરીએ? જોઉં છું, હવે તો ત્યાં જ લગાવીશ નોકરી પર. લે આવી ગઈ. હું શું કહું, તાર બેન ને ઈ આવ્યા હતા. હા, મળ્યા મને સામા. અને શું તમારા મમ્મી એ લોકોની સામે લવારા કર્યા છે? કહેશો મને? લવારા એવું તો કાંઈ નથી કીધું. તમે રહેવા દો ને. તમારા મમ્મીની ઊંચી ઊંચી ન કરો મારી સામે. મારી બેન અને બનેવીનું મોઢું જોયું ને ત્યાં જ મને ખબર પડી ગઈ હતી કે નક્કી કંઈ થયું છે. અને તમારા મમ્મીનો જે આવડો જીભડો છે ને એ ચાલ્યો જ હશે. ના ના એવું કાંઈ નથી કીધું. એ તો બધું ધંધાની ને એવી વાત કરતા હતા શું ધંધાની વાત કરતા હતા? કે એ 2 મહિના ગાડી રાખે અને 2 મહિનામાં ગાડી પાછી વેચી હોતી નાખે, બીજી નવી લે. એ બધી વસ્તુ માટે આવડત હોવી જરૂરી છે. છે તમારામાં આવડત? છે તમને બુદ્ધિ કે શું કરવું એમ? નહીં ને તો બસ પછી. પણ હું શું કહું, બધાયના દિવસો આવે ને હું કામે નથી જતો. હા, સાચી વાત છે. હા, જો તમારા કામ ઉપરથી તો વાત યાદ આવી. આ તમે જે કામે જાઓ છો ને એ ના પાડી દેજો. આપણે કામે જવાની કોઈ જરૂર નથી. કેમ? કારણ કે મેં તમારા માટે બીજી નોકરી ગોતી છે. અહીંયા તમને 17,000 પગાર મળે છે ને, ત્યાં તમને 20,000 પગાર મળશે. તો તમને શું વાંધો છે? 20,000? હા, તો 20,000. શું વાંધો હોય, તો જવાય જ ને. હા, તો સાંભળો, ઋત્વિક જમાય છે ને એમને ત્યાં પ્યુનની જરૂર છે. બસ કોઈ પણ મહેમાન આવે ને ઓફિસમાં એમની મીટિંગ માટે, ત્યારે ખાલી એમને ચા પાણીની સર્વિસ કરવાની અને ધ્યાન રાખવાનું. 20,000 રૂપિયા પગાર આપશે. પણ હું કહું કે એવી નોકરી કરવી તો થોડુંક આપણે ઓલું ન થાય? શું ઓલું થાય? શું ઓલું થાય? 3,000 રૂપિયા વધારે મળતા હોય તો તમને વાંધો શું છે? હું એમ કહું છું કે હું ત્યાં બહાર બેઠો હોય ને આ ઋત્વિક અંદર બેઠો હોય ને તાર પપ્પાની આવ્યો હોય તો એ કેવું લાગે? કેવું લાગે? એ તો પોતપોતાના કર્મ, પોતપોતાની આવડત ને પોતપોતાના ફૂટેલા ભાગ્ય. ઋત્વિક કુમાર ભણ્યા અને એમનામાં બુદ્ધિ છે તો એ આગળ નીકળી ગયા. અને તમે તમારા મમ્મીને મૂકો તો કંઈક તમને ખબર પડે ને કે દુનિયામાં બીજું શું છે માની સેવા કરવા સિવાય. અરે તને ખબર છે માં એટલે હું? ના, મને તો ક્યાં કંઈ ખબર પડે જ છે. હું તો આમે બુદ્ધિ વગરની જ છું ને. મારે તો ક્યાં કોઈ દિવસ માં હતી જ તો મને કંઈ ખબર પડે. અરે હું એમ તને નથી કહેતો. હું એમ કહું છું કે માને દુઃખ લાગે ને એવું ન કરાય એમ. એ બધું છોડો ને, માને દુઃખ નહીં લાગે. પણ આ નોકરીની જે વાત મેં તમને કરી ને, તમે કાલે જ જઈને ઋતિક કુમારને મળી લેજો એટલે પરમ દિવસથી નોકરી ચાલુ થઈ જાય. તો હું કહું એવી નોકરી કરશું તો આપણી આબરૂ શું રહે? સાચી વાત છે. આમ તો આબરૂ છે ને શેરીમાં પડી હોય છે આપણી. ઘણી વખત મારે વારવા જ આવી પડે એટલી બધી ઇજ્જત છે તમારી તો. ઇજ્જતવાળી વાતો કરે છો. જો તું મારી વાત સમજવાની કોશિશ કર. શું? કે એ નોકરી છે ને એની કરતાં એને કંઈ બીજી નોકરી હોય તો કાંઈક લખવાની હોય ને તો મને લખતા તો આવડે જ છે. અક્ષર તો બહુ સરસ છે તમારા. ડૉક્ટર બનતા બનતા જ રહી ગયા છો. સાંભળો મારી વાત, મારે કાંઈ બહેસ નથી કરવી. કાં તો તમે એ નોકરી કરશો અને કાં તો હું અહીંયાથી મારા ઘરે વહી જઈશ. નહીં, તું એવું નહીં કરતી. ભલે વાંધો નહીં, હું નોકરી કરીશ. હા એમ તો આટલી લેક્ચર કર્યા વગર પહેલાં જ માની ગયા હોત તો. કારણ કે જેટલી મારે મારા માવતરની જરૂર છે ને એટલી જ તારી છે. હોવી જ જોઈએ. કારણ કે માવતર તો 5 વર્ષ છે. કાલ ભગવાનના ઘરે જતા રહેશે. પછી જે છે ને એ હું જ છું. જો આટલી સમજણ આવી જાય ને તો ક્યારેય તકલીફ ના પડે. નહીં, દુનિયામાં છે ને મા બાપથી કોઈ મોટું નથી. અને પત્ની છે ને એ પણ જીવનનો એક ભાગ જ છે. હા, એટલે સમજે તું. હું બધું સમજુ છું. તમારે મને સમજાવવાની કાંઈ જરૂર નથી. તમારા મમ્મીને સમજાવો કે આ નોકરી માટે હા પાડી દે ને તો બધું રાગે પડી જાય. એ તો લગભગ હાથ પાડશે. હું એની પાસે જાઉં. હા, સમજાવવા જરૂરી જ છે. અને હજી સાંભળતા જાઓ. મારી બેનની લાઈફસ્ટાઈલ જોઈ, કેવા બ્રાન્ડેડ કપડાં પહેરે છે, બ્રાન્ડેડ શૂઝ પહેરે છે, મોટા મોટા ફોન રાખે છે. એને લાઈફ કહેવાય. એક વખત તો દુનિયામાં આવ્યા છીએ. અહીંયા પણ શોખ પૂરા નહીં થાય તો શું કરવાનું? એ આવતા ભાવમાં તો ભગવાન ક્યાંય કૂતરા મીંદડાનો અવતાર આપશે. એ વાત પછી તો હેરાન જ થવું છે ને. એ વાત તારી સાચી છે. પણ છે ને કદાચ હું એટલો રૂપિયાવાળો હોત ને તો હું તને જીન્સ ને આવું ટી શર્ટ ને એવું હું ન પહેરવા દઉં. કારણ કે છે ને હાડીમાં જેટલી
સુંદર સ્ત્રી લાગે ને એટલી આ ટી શર્ટ ને જીન્સમાં ન લાગે. સાચી વાત છે. દુનિયા તો આખી ગાંડી થઈ ગઈ છે કે બધા એની ઘરવાળીઓને દીકરીઓને ને બહેનોને જીન્સ પહેરવા દે છે. જો ખૂબસૂરતી સાડીમાં જ હોય તો દુનિયા આવું કરતી જ શું કામ હશે? નહીં? વાતો કરે છે. હવે જાઓ ને તમે જાતા હોય તો. એક તો ઓલી આવીને મારો મગજ ફેરવી ગઈ છે ને બીજા તમે. ભલે હાલ હું જાઉં બાપા. કોણ જાણે મારા જ પનારે પડવાના હતા બધાય. એક તો ઓલી મારો જીવ બાળીને ગઈ છે. સારા સારા કપડાં પહેરે, મોટી મોટી ગાડીઓમાં ફરવાનું, અને એક હું. અશોકના બાપુ, આજે 11 છે અને આંજે છે ને મંદિરમાં ભજન છે, તો ક્યાંય આડાવડા જાતા નહીં હો, આપણે બેવ ત્યાં જાશું. સારું. હો ને? અત્યારે હું ગઈ હતી ને મંદિરે, તો ત્યાંથી મને કીધું જ છે કે સાંજે આવજો બેવ જણા ભજનમાં. આજ જઈ આવશું. હો ને? આવ બેટા આવ. બહુ ખુશ દેખાય છે ને આજ તમારો દીકરો. બા અમારા હાટુભાઈની આવ્યા હતા ને હા તે પછી મીરા એને રસ્તા મળી ગઈ છે, હા એટલે એણે છે ને નોકરીનું નક્કી કર્યું છે મીરાએ મારું. કઈ નોકરીનું? ક્યાંનું? એની ઓફિસમાં જ. કોની? તારા હાડુની ઓફિસમાં? હા, મારા હાટુભાઈની ઓફિસમાં જ. પણ એમાં એવું છે કે ત્યાં પટ્ટાવાળાની નોકરી કરવાની છે અને 20,000 પગાર. અને ત્યાં પાડી દીધી? મીરાએ કીધું એટલે પછી મેં હા પાડી. તને એટલી સમજ પડે છે બટા? એ આપણે છે ને ખુદદારીમાં જીવવાનું. એવા 3,000 માટે છે ને કોઈને ગુલામી ન કરાય. બાપુજી તમે શું કહો છો? જવા જો ને 3,000 રૂપિયા વધારે આવે છે તો આપણે વાંધો શું છે? એટલે એકલા રૂપિયાથી જ આપણી જિંદગી છે? મારી વાત સાંભળ. એવા 3,000 હારું થઈને તું એને ત્યાં જઈને ઝાડુ પોતા કરીશ, એ તને ગુલામીમાં રાખશે. આપણે એવા કોઈના ગોલીપા નથી કરવા. હો પણ બા આ મારી ઘરવાળીની ગુલામી કરતા તો એ ગુલામી હારી ને મારા માટે. એના એ કેવું કેવું મને કહે છે તમને ખબર છે? અને તું એમ માનેસ કે તું 3,000 ત્યાંથી વધારે લાવીશ એટલે એ તને આમ હથેળીએ રાખશે? ભૂલી જાજે. ઉલટાનું છે ને એ એના બનાવીનું ઓફિસ છે ને એટલે તારી પરી વધારે જમાવશે બરાબરની. આપણે ક્યાંય જવું નથી. 17,000માં આપણું થઈ જ રહી છે ને, આપણે ક્યાંય નથી જવું. પણ મીરા એમ કહે છે કે તમે નહીં જાઓ ને તો હું મારા બાપાને ન્યા વહી જાય પાછી. એને કે કાલ જાતી હોય ને તો આજે જ ઉપડ. વાત કરે છે તે. તું છે ને એના પાલવે બંધાયેલો છે ને એટલે એ તને આટલું હેરાન કરે છે. એકવાર આ મર્દાનગી બતાવ કે તું કાલ જાતી હોય ને તો આજ જા, પણ હું તારા બનાવીને ત્યાં ગુલામી કરવા નહીં જાઉં. વાહ, હું એના છે ને સામેથી છે ને ઘરની બહાર કાઢી નાખું એટલી હિંમત છે મારી. તો ક્યાં જ ગઈ હિંમત તારી? 3,000માં વેચાઈ ગયો. મને છે ને તમારું બેયનો ચહેરો યાદ આવે છે. જ્યારે મને એવો વિચાર આવે ને કે હું આને ઘરની બહાર કાઢી મૂકું ત્યારે. કારણ કે તમે પછી આખો દિવસ આ ઘરનું કામ કરશો તો હાવ પછી થાકી જાવ. એટલે હું થાકવાની વાત કરે છે? હું અહીં પરણીને આવીને તે દૂની કામ કરું છું, હજી જો ખડે ધડે છું. મને છે ને કામથી હું થાકતી નથી. તું એની ઉપાધિ કરતો નહીં, પણ ઓલીનો ગુલામ તો બનતો જ નહીં. ને બટા સાંભળ, એ ગુલામીના પકવાન કરતા છે ને ગરીબીનો ટાઢો રોટલો હારો. એ એનું લોહી બને, ઓલાનું ન બને. હું સમજો છું પણ એ નથી સમજતી, એનું શું કરવું? હું સમજુ છું કે તારા સાઢુભાઈ છે, પણ એને વિચાર કરવો જોઈએ ને કે ભાઈ આ પટ્ટાવાળી નોકરી દેવી તો પછી કાંઈક બીજી ઊંચી પોસ્ટની નોકરી દે તો એમાં આપણા ઘરની ઇજ્જત જળવાઈ જાય. હાવ પટ્ટાવાળામાં તો આપણી ઇજ્જત થોડી દે ઘણા બહાર. એ પણ તમારી વાત સાચી છે, પણ એ તો શેઠ કહેવાય ને, એને જે સારું લાગે એ નોકરી આપે ને. અહીંયા જ તું ભૂલ કરસ. ગમે એમ તોય ઈ તારો હાઢું છે, શેઠ એનો થઈ ગયો ઈ. વાહ રે વાહ. અહીંયા આવીને હું એણે 2 વાતો કરી કે તું એને શેઠ કહેતો થઈ ગયો? એ બિલકુલ નહીં. જો એનામાં એટલી આવડત હોત ને તો એણે એના હાડુભાઈની ઇજ્જત રાખી હોત, પટ્ટાવાળાને બદલે એક ખુરશી દીધી હોત. અને તું આઠ તો ભણેલો છે ને, લખતા વાંચતા આવડે છે ને, તને બિલ બનાવવા બેહાડ્યો હોત, ઝાડુ પોતા કરવા નહીં. એણે તને એના પગની જૂતી સમજ્યો છે ઈ.
ઋતિક કુમાર છે ને એ તને તારા સસરામાં નીચો દેખાડવા કર્યા છે. સાસરામાં બધે એવી વાતો કરે કે ભાઈ ઋષિકુમાર કેવા છે અને અશોક કુમાર પાસે કાંઈ નથી. એટલે એ નીચો દેખાડવા માટે કરે છે. આપણે એથી ઊંચું થાય એવું આપણે કામ કરવાનું છે. અને પછી આપણા કુટુંબમાં એવી વાતો ફેલાય કે આને ઉપર લાવનાર ઋત્વિક. હા એ ખબર છે તને? આપણે એવું નથી થવું. તારા 17,000માં અમે બધાય ખુશ છીએ. બરાબર છે. એટલે તું ઈ ઉપાધિ કરતો જ નહીં. મારે 17,000 એ નથી જોતા. બસ ઈ છે ને તું તારી ખુમારીના કમાઈ છે, તારી મહેનતના કમાઈ છે. બા મને ખબર છે કે હાથનો રોટલો હશે ને તો તમે સવારે હસતા હસતા ખાઈ જશો, પણ હા મીરા રે એનો કયો રસ્તો મારે કરવો એ કયો, બાકી બધી વાત તમારી માનું. મેં તને કીધું જ છે, એ જે કહે ને એની બધી હામાં હા નહીં મિલાવાની, ચોખ્ખી ના પાડવાની કે ના આ મત થશે, તારે રહેવું હોય તો રહે ને જાવું હોય તો જા. એટલે એને જ શરમ આવશે કે હું જઈશ તો મારા બાપના ઘરે બધાય મારી હું વાતું કરશે કે આ છે ને નો હમાણી હારે એટલે પાછી આવી. આપણે એ નોકરી કરવી નથી અને મીરાઓને અહીંથી કાઢવાય નથી. આપણે તો આપણો બીજો વસલો રસ્તો ગોતી લેવાય. બાપુજી આ વાત છે ને એ મને હોનાની લાગી. જો મીરા સમજી જાતી હોય તો એને સમજાવવાની જવાબદારી મારી. તું એ ઉપાધિ કરતો નહીં. બાકી તમને કાંઈ દુઃખ થાય ને એવું કામ હું આજ દિન સુધી મેં કર્યું નથી અને જિંદગીમાં કોઈ દિવસ કરીશ નહીં. બટા તું તો અમારો શ્રવણ છે, શ્રવણ. હા, અમને તારા માટે કોઈ ફરિયાદ નથી. તને કોઈ દી કીધું કે તું ઊંચા પગારની નોકરી કર? ના, મને ખબર છે કે મારો દીકરો ખુદદારીની જ નોકરી કરે, એની મહેનતની જ નોકરી કરશે અને એ જે લાવશે એ અમને મીઠું લાગશે. હા ને? અને પછી તો ઈશ્વર કરે ને એ હાસું. એ જે કરે ને એમાં પછી ક્યાંય ગુલામી ન આવે. એ દેશે ને તો એ કોઈને નહીં કહે કે મેં અશોકને આટલા રૂપિયા દીધેલા અને આ તારો હાડુભાઈ 3,000 હું વધારે દે કે આખા ગામમાં કહેશે કે એને 20-22,000ની નોકરી મેં આપી છે એમ. આપણે એવું નથી કરવું બેટા. ભલે હા જા મારો દીકરો, કામે જા. ભલે. અને હવે છે ને તમે કાંઈ મારી ઉપાધિ નહીં કરતા. બસ. ભલે બાપુજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને બેટા કોઈની વાતમાં નહીં આવવાનું હો. ભલે. સાચું કહું ને તો આપણો અસકો છે ને એ તમારા જેવો છે, હાવ ભોળો થયો છે. સાચે? હા. બસ એને છે ને ઓલી ચડાવે છે ને એટલે ક્યારેક ચડાવ ધનેડાની જેમ ચડી જાય છે, પાછા આપણે એને વાળીએ ને તો વળીએ જાય છે. આ મીરાનું બધું કામ પતી ગયું લાગે છે અને અત્યારે ઘરમાંય કોઈ નથી. લાવ એને બોલાવવું અને કંઈક સમજાવું. ક્યાં હશે? અરે મીરા, એ બેટા મીરા, શું છે? બેટા કામ પતી ગયું હોય ને તો ઘડીક અહીંયા આવ ને, મારે તારી હારે થોડીક વાત કરવી છે. હારું. હા શું બોલો? બેટા હમણાં અશોક આવ્યો હતો. હા. તારે ને અશોકની જે વાત થઈ હશે ને ઓલી નોકરી બાબતની, તે મને કેવા આવ્યો હતો, બા હવે મારી નોકરીમાં 3,000નો વધારો થાય. એટલે મેં કીધું લે તારા શેઠે સારું કર્યું કહેવાય. તો કે ના ના મીરાએ બીજી નોકરી ગોતી છે. તો મેં કીધું ક્યાં? તો ક્યાં એના બનેવીને ત્યાં, ઋત્વિકને ત્યાં. હા. પણ એ એમ કહેતો હતો કે પણ બા ત્યાં છે ને મને પટાવાળાની નોકરી મળી છે ને 20,000 મને દે છે. પણ બેટા તું વિચાર કર, આજે તારો વર જે પણ કાંઈ નોકરી કરે છે અને 17,000 પગાર લાવે છે તો એમાં આપણા દાળ રોટલા તો નીકળી જાય છે. અને હું એમ કહું ભલે ઈ તારો બનેવી રહ્યો લાખ રૂપિયાનો, પણ એને એટલોય વિચાર ન આવે કે આને ઝાડુ પોતા કરાવવા એના કરતાં એકાદ ખુરશી આપીને કાંઈ બિલ બનાવવાની નોકરી દઉં, એવું એને કાંઈ વિચાર ન આવ્યો અને તે પાછી હાય પાડી દીધી. બોલું હવે હું? હા બોલ. હા તો સાંભળો, દાળ રોટલાની વાત હોય ને તો એ તો કચરો વીણીને આવીએ ને તો દાળ રોટલાનો તો એમાંય નીકળી જાય, ભીખ માંગી લઈએ ને તોય નીકળી જાય. પણ જો વ્યવસ્થિત જિંદગી જીવવી હોય ને તો નોકરી કરવી પડે, આગળ વધવું પડે.
અને રહી વાત ઋષિકુમારની, તો એમણે પણ બહુ બધી મહેનત કરી છે ને, ત્યારે ત્યાં ઓફિસમાં સેટ થઈને બેઠા છે. અને તમારા દીકરાને સાથે રાખશે ને તો થોડી ભાન આવશે તમારા દીકરાને, એટલે ત્યાં જોબ ઉપર મોકલવાનું કહું છું. શેની ભાન લાવવી છે? અને હું એમ કહું, ભલે એ 17,000 કમાઈશ, તને ક્યાંય કમી આવવા દીધી? તને ખાવા પીવામાં ક્યાંય તકલીફ છે? પહેરવા ઓઢવામાં કાંઈ તકલીફ છે? બધું મળી રહે જ ને બેટા. અને હાડલો તમે 300 રૂપિયાનો પહેરો કે 30,000નો પહેરો, એ અંગત ઢાંકવા માટે હોય ને તો ઢંકાય છે આપણું અંગ, પછી વધારે હું જોઈ? તો એક કામ કરો ને, આ 17,000ની નોકરી છે ને એ મુકાવી જ દો. વરસના 2 જોડી કપડાં અને કરિયાણું મારો બાપ મારું મોકલાવી દેશે. નોકરી જ બંધ કરી દો મા દીકરો. એક કામ કરો. કાં તારા બાપને ત્યાંથી આવે? આપણામાં છે તાકાત કમાઈને ખાવાની? ખાલી કમાઈને ખાવાથી જિંદગી નથી જાતી. કેમ નથી સમજતા તમે બા? 5 પૈસા બચાવવાના હોય કે નહીં? અત્યારે 2 છીએ, કાલ 3 થાશું. તમને એ તો કાંઈ વિચાર આવતો જ નથી ને? આવે છે. આ 17,000 લાવે છે ને એમાંથી હું કંઈક એટલું તો બચાવું જ છું કે જ્યારે તમે 2માંથી 3 થાઓ ને ત્યારે બધું સમૂહ નમૂહ થઈ જશે. તમને તો કેમ સમજાવવા ને મને એ નથી ખબર પડતી. બસ તમારો જ કક્કો સાચો હોય જ્યાં હોય ત્યાં. બેટા હું કક્કાની વાત નથી કરતી, આપણે આબરૂની વાત કરું છું. તને કેમ વિચાર નથી આવતો કે તારા બનેવીએ તારા વરને શા માટે નીચો દેખાડવા માટે એને પ્યુનની નોકરી આપે છે? કાંઈ એને સારું કામ નથી આપતો ને કાંઈ એને હારી પોસ્ટ નથી આપતો? એ તમારી માન્યતા છે. શું દુનિયામાં કોઈ પ્યુનની જોબ કરતા જ નથી? બધાને બધું કરવું જ પડતું હોય. અને હા, રહી વાત ઇજ્જત આબરૂની, મારા માવતરમાં જાઉં છું ને તો 5 માણસો મને પણ સંભળાવે છે કે નાની બેન જો કેવી એશો આરામની લાઈફ જીવે છે, અને એક તું છે નોકરાણી કરતાં બદતર જિંદગી જીવશ. ત્યારે તો કોઈને સાંભળવા આવું નથી પડતું ત્યાં. તને એટલી ખબર પડે છે કે આપણા ઘરે તું જે ખાય છે ને કોઈ દી તારે દવાખાનું જોવું પડ્યું નહીં ને? અને તારી બેન દર અઠવાડિયે દવાખાને હોય, મહિનાના 6 થી 7,000 તો એનું બિલ આવતું હોય દવાખાનાનું. પણ આપણે જો ભગવાનની નિરાત છે કે નરવાઈ છે બધાયને, કોઈને દવાખાનું નથી આવતું. હું તો છે ને આ એકને એક વાત કરીને કંટાળી ગઈ છું. મને લાગે છે કે હવે મને મેન્ટલ હોસ્પિટલમાં લઈ જવી પડશે તમારે. એક જ કક્કો કૂટવાનો છે. તમને કહું છું ને કે જોબ તો એને ત્યાં જ કરવાની રહેશે હવે. તો મારી વાત સાંભળ, મારી એ જીત છે. એ નોકરી ત્યાં નહીં જ કરે ને, એમાંય તે પટ્ટાવાળાની તો નહીં જ કરે. એ એની ગુલામી નહીં કરે. અને તને કહી દઉં છું કે અહીંયા પોસાતું હોય ને તો જ રહેજે હો, નહીં તો બાપના ઘરે હાલતી થઈ જજે તું. તે બહુ એસો આરામ જોતો હોય તો. હા તો કાંઈ વાંધો નહીં, વહી જઈશ મારા બાપના ઘરે. પછી મા દીકરો 2 ખકા ખાંડતા રહેજો. હા છે હજી પાવર ઊંચો છે એનો. એને ભાન કેમ નથી પડતું કે એનો વર કેવી નીચી નોકરીએ જાય અને 3,000 હારું? અરે એમ તે કાંઈ આબરૂ વેચી નખાતી હોય? કોણ જાણે આને ક્યારે ખબર પડશે ને ક્યારે સાન ઠેકાણે આવશે એની. મને કે છે વહી જા, જાવ જ છું આજે. હવે ખબર પડશે કે ઘરના ઢસેડા કોણ કરે છે બધા. અરે ઓ બેટા, આ શું કરો છો? કેમ પપ્પા, તમને નથી ખબર? જાઉં છું મારા પપ્પાના ઘરે. કેમ? શું કેમ? મમ્મીએ કહી દીધું છે કે અહીંયા નો રહેવું હોય ને તો બાપના ઘર ભેગા થઈ જાવ, એટલે હું તો આ હાલી. અરે તમે અને તમારા સાસુ આ રીતના ઝઘડા કરશો અને તમે વયા જાઓ અંદરથી અમે પીસાઈએ છીએ, તો આવું શા માટે કરો છો? તો પપ્પા એ હવે મમ્મીને સમજવાનું હોય. હું તો એવો વિચાર કરું છું કે તમારા દીકરા કંઈક સારી જોબ કરે ને તો 2-3 હજાર રૂપિયા ઘરમાં વધારે આવે, પણ એમાંય મમ્મીને નથી પોસાતું. તો હું શું કરું બોલો હવે? અરે પણ એ દીકરો પટ્ટાવાળી નોકરી કરે અને કોઈને ચા પાણી અંબાવે તો એમાં તમને કોઈ પૂછશે કે તમારો ઘરવાળો શું કરે, તમને સારું લાગશે? એમાં શું ખોટું લાગે? અને આપણે ક્યાં આખા ગામને કહેવાની જરૂર છે? છાપા નાખીએ ને તો કોકને ખબર પડે. આપણે તો એમ જ કહેવાનું છે કે જ્યાં જોબ કરતા હતા ત્યાં જ કરે છે. અરે બીજાને ન ખબર પડે તો કાંઈ નહીં, પણ અમને તો અમારા આત્માને ખબર પડે ને કે મારો છોકરો હું નોકરી કરે છે. એ સારું, તમારા છોકરાને જે કરવું હોય ને એ કરે. હા હું તો જાઉં છું હવે, તમારે જેમ કરવું એમ કરજો. તમને વાંધો શું છે? પગાર ઓછો પડે છે? હા પગાર ઓછો પડે છે મને. અરે હું તમને વિનંતી કરું છું 2 હાથ જોડીને, તમે આ ઘર છોડીને વયા જાઓ તો અમારી આબરૂ વહી જાય. તમારી આબરૂ વહી જતી હોય ને તો મારી વાત માની લ્યો, એટલે આબરૂ નહીં જાય. અરે તમારે પૈસાની તાણ પડે છે ને? હા મને પૈસાની જ તાણ પડે છે. પણ તો હું મારે કોઈને મેં તમને વાત નથી કરી. મારે બેંકમાંથી દર મહિને 5,000 પેન્શન આવે છે. હું તમને દર મહિને 5,000 આપીશ, પણ તમે આઈને રોકાઈ જાઓ
અને અમારી ઉપર જરાક દયા કરો. લ્યો આ 5,000 રૂપિયા હું દર મહિને તમને 5,000 રૂપિયા આપીશ. તમે ઘર સારી રીતે ચલાવજો. તમે આજે પાછા દારૂ પીને આવ્યા? તમને મેં કેટલી વાર કીધું છે દારૂ નહીં પીવો, આ તમને ખલાસ કરી નાખશે. સાંભળ, વધ્યું છે શું હે? બધું વયું જ ગયું છે ને. શેર માર્કેટના ચક્કરમાં બધું ઘરેનું, ગાડી, આ એક ઘર હતું એ બી ગયું. પણ શરીર તો છે ને, તમે એને પણ ખલાસ કરી નાખશો? તું પણ પાગલ છે સાવ. જીવનમાં કંઈ વધ્યું જ નથી તો આ શરીરને પણ શું કરવું મારે? અરે પણ તમે એમ કેમ ભૂલી જાઓ છો કે આ તમારું જીવન તમારા એકલાનું નથી? હું પણ જોડાયેલી છું તમારા જીવનમાં. મારો તો વિચાર કરો. અને આમ પણ મારે આ ઘર, બંગલો, ગાડી એવું કંઈ જ નથી જોઈતું. બસ તમે ઘરે આવો અને આપણે 2 ટાઈમના રોટલા જ કરી શકીએ ને, એટલું જ માંગુ છું. તે પાછું ચાલુ કરી દીધું મને શીખવાડ આપવાનું. મેં તને કેટલી વાર કીધું છે કે તારું ભાષણ, તારી લવારી તારી પાસે રાખ. કે આજે પણ માર ખાવો છે ને ઘરની બહાર નીકળવું છે? હે? તો શું કરું બીજું હું? મારી તો જિંદગી ખરાબ થઈ ગઈ છે. હું ક્યાંયની નથી રહી. અને હું કહું પણ કોને? તમને નહીં કહું તો બીજા કોને કહેવા જાઉં બોલો? જિંદગી ખરાબ થઈ ગઈ છે ને તારે? તો એક કામ કર, તું તારા બાપના ઘરે પાછી વહી જતા રહેવા. ત્યાં તો જાહુ જલાલી છે ને, ત્યાં તો મજા આવશે. અહીંયા તો બરબાદી છે. જાઓ, હા જાઓ. તમને છે ને દારૂ પીધા પછી કોઈ ભાન જ નથી રહેતું. જે મન ફાવે ને એમ બોલો છો. છોડો, મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. તમારે જે કરવું હોય તે કરો. રિદ્ધિ, કેમ છે? બસ સારું છે. કેમ તો આમ ઉદાસ લાગે છે? કંઈ થયું છે? ના ના, કંઈ નથી થયું. પણ તું કહે ને, કેમ તું એકલી જ આવી? મારા જીજાજી ના આવ્યા? અરે કંઈ નહીં, હું આ બાજુથી નીકળી હતી ને તો મને થયું કે લાવને મારી બેન પાસે આંટો મારતી આવું. રિદ્ધિ, તારો ચહેરો જોઈને એમ લાગે છે કે તું કંઈ મુસીબતમાં છે. પ્લીઝ તું મને કહીશ કે શું થયું છે? બોલ તો. તારી તબિયત તો ઠીક છે ને? કે પછી ઋતિક કુમાર કાંઈ નથી બોલ્યા ને? ના ના મીરા, એવું કંઈ નથી. રિદ્ધિ, તું મારી નાની બેન છે. તારા ચહેરા પરથી મને ખબર પડી જાય છે કે તને કંઈક તકલીફ છે. તું મને કહી દે જે હોય એ. અને જો તું સાચું ના બોલે ને તો તને મારા સમજે. તો સાંભળ બેન, તને તો એમ હશે ને કે હું બહુ સુખી છું, પણ ખરેખર સુખી તો તું છે. શું? તને આટલું સારું સાસરું મળ્યું, તમે બધા એક પરિવારમાં પ્રેમથી રહો છો, હળી મળીને રહો છો. પણ મારે એવું નથી. રિદ્ધિ, ગોળ ગોળ વાતને ન ફેરવ. શું કહેવા માંગે છે? અને તમારી પાસે આટલી સંપત્તિ છે, આટલો પૈસો છે, એશો આરામની લાઈફ છે, તો તને શું તકલીફ છે હવે? પૈસાથી જો પ્રેમ અને સુખ આવતું હોય ને તો કોઈ પૈસાદાર વ્યક્તિ દુઃખી ના હોય. તું જેને સુખ સમજે છે ને, પણ અમે સુખી નહીં હતા, અમે તો દુઃખી જ હતા. મારે તને કહેવું તો ન જોઈએ, પણ કહેવું પડે છે. આ તારા જીજા છે ને, તે રોજ ઘરે દારૂ પીને આવે છે. શું? હા, અને મને ખૂબ મારે છે. રિદ્ધિ, આ શું બોલે છે તું? આવડી મોટી વાત તે આટલા ટાઈમ મારાથી છુપાવી? શું કામ? શું જરૂર પડી આવું ખોટું બોલવાની? તને કહીને પણ શું ફાયદો?
તને ખબર છે અમારી સંપત્તિ, અમારું ઘર, આ બધું જ તારા જીજાએ ગીરવે મૂક્યું છે. શું? એમણે પૈસાની લાલચમાં આવીને આવું કર્યું. તને તો ખબર છે ને, અમારી પાસે સંપત્તિની કમી ન હતી, ખૂબ પૈસા હતા, પણ આ તારા જીજુએ લાલચમાં આવીને બધું ગુમાવી દીધું. રીતિ, હવે તમે લોકો શું કરશો? ક્યાં જશો? ક્યાં રહેશો તમે? મને પણ એ જ નથી સમજાતું કે હવે મારે શું કરવું. ઋત્વિક કુમારને તો હું કેવા સમજતી હતી. એમના તો વખાણ કરતાં થાકતી ન હતી હું. મારું ગળું સુકાતું હતું એમના વખાણ કરી કરીને. પણ મને તો આજે હકીકત ખબર પડી કે જેવું દેખાતું હતું એવું કંઈ જ નથી. અને સાચું કહું, આ બધું સાંભળ્યું ને તો હવે મને એમ થાય છે કે હું બહુ સુખી છું. ખરેખર તારી વાત સાચી છે. મારું મંદિર જેવું ઘર અને દેવી દેવતા જેવા મારા પરિવારજનો, માં જેવી સાસુ. હે ભગવાન, તને જોઈને દુઃખ પણ થાય છે અને હકીકત સામે આવી તો ખુશી પણ છે કે આખરે મને ભાન તો આવ્યું કે પરિવાર કોને કહેવાય. કંઈ નહીં, તું ચિંતા ન કર, ભગવાન કંઈક રસ્તો કરી જ નાખશે. પણ મને આજે અહેસાસ થઈ ગયો છે કે સાચી દોલત પૈસો નહીં, પરિવાર છે. ભલે તમે ભૂખ્યા બેઠા રહો, પણ તમારા દુઃખ સુખની વાત સાંભળવાવાળું જ્યારે તમારી પાસે હોય ને તો એ દુઃખ અડધું લાગે છે. પણ પૈસા એવું કંઈ ના કરી શકે. તું ચિંતા ન કર મારી બેન, ભગવાન બધું ઠીક કરી દેશે. અને તને ક્યારેય પણ જરૂર પડે ને, પૈસાની નહીં મારી, તો ચોક્કસપણે મારા ઘરના દરવાજા તારા માટે ખુલ્લા છે. હા બેન, પણ આજે મને ખબર પડી કે સુખી પૈસાવાળા નથી હોતા, પણ સુખી તો સંસ્કારી જ હોય છે. હા, તારા ઘરમાં બધા જ સંસ્કારી છે, પરિવારમાં બધા જ એકબીજા સાથે હળીમળીને રહે છે, એટલે જ તું સુખી છે. હા, અને તું પણ મારા પરિવારનો હિસ્સો જ છે. એટલે હવે આ બધું ભૂલી જા. સમય આવશે ને એટલે બધું ઠીક થઈ જશે. હવે રોવાનું બંધ કરી દે, સેજે ચિંતા ન કર. સમય છે ને એ દુઃખ અને સુખ બંને દેખાડે છે. અને કહેવત છે ને કે દુઃખમાં ઢળી નહીં પડવાનું અને સુખમાં છલકાવાનું નહીં. એટલે એ સમય વીતી જશે. ઠીક છે? હા, ચાલ હવે ત્યારે હું જાઉં, અને કાંઈ પણ જરૂર પડે તો ફોન કરજે. ઠીક છે? હા, ચાલ, આવજે. આવજે. એલા, આ મીરા કાં નથી દેખાતી? ક્યાં ગઈ છે? એ બહાર ગઈ છે, એને કાંઈક વસ્તુ લેવી છે ને એટલે હમણાં આવતી જ હશે. બસ એને વસ્તુઓ જ લેવાની હોય. પણ આ આવી જુઓ. દેખાણી મને. બા, મને ખબર છે તમે લોકો મારાથી બહુ નારાજ છો, પણ આજે તમે મારી વાત સાંભળશો ને તો તમારા બધાની નારાજગી દૂર થઈ જશે. હવે તારે એ વાત કરવી છે કે અત્યાર સુધી અમે નારાજ હતા અને આજે હું ભડકું તારા પર? નથી સાંભળવી મારે વાત. બા, તમને મારા સમ છે. જો તમે મારી વાત ન સાંભળો ને તો હારું જે હોય ઈ, પણ હાથ આગો રાખ. સારું પણ એ કે છે એની વાત તો સાંભળો પહેલાં. ગમે તે એવા જ છો હાવ. હા બોલ હવે, હું છે? બા, હું રિદ્ધિના ઘરે ગઈ હતી આજે, અને ત્યાં ગઈને તો મને સમાચાર મળ્યા કે એ લોકો સાવ રસ્તા ઉપર આવી ગયા છે. હે? બધી સંપત્તિ વેરવિખેર થઈ ગઈ છે, અને સંપત્તિની સાથે પરિવાર પણ. કેમ એવું તે શું થયું? જેને હું બહુ મહાન સમજતી હતી ને, ઋત્વિક કુમાર, એ તો સાવ લુચ્ચો નીકળો, નાલાયક. દારૂ પી, જુગાર રમી અને બધી સંપત્તિને વેરવિખેર કરી નાખી. સાંભળ, હજી તારે એની ઓફિસમાં નોકરી કરવી હતી, 3000 વધારે લેવા હારું કા? તને સમજાવી હતી, તુંય ન સમજી. બસ મીરા, તે આજ જોયું ને કે
પૈસા મોટા છે કે માણસ? હા, આજે મને ખબર પડી ગઈ છે કે સૌથી મોટી દોલત, સૌથી વધારે ધન એ પરિવાર છે, પૈસા નહીં. સાચી વાત છે. બા, મને માફ કરી દો. મેં પૈસાના આવેશમાં તમારા બધા સાથે બહુ ગેરવર્તન કર્યું છે, પણ આજે કુદરતે મારા મોં ઉપર બરાબર તમાચો માર્યો છે. મીરા, માણસ માણસની વાત નથી સમજતો, એને સમય સમજાવે છે. તને હું સમજાવીને થાકી ગઈ. ત્યારે તું પણ તારી બેનની શ્રીમંતાઈમાં આંધળી થઈ ગઈ હતી. એના જેવી જિંદગી તારે જીવી હતી. તારે એટલા પૈસા જોતા હતા. કીધું તું ને મેં, મારો દીકરો ભલે 17,000 કમાય છે, પણ આપણે બધાએ સાથે મળીને એક થાળીમાં જમીએ તો છીએ. એની પાસે રૂપિયો છે, પણ પરિવારનું બંધન અને લાગણી નથી. આ વાળ છે ને, તડકામાં સફેદ નથી કર્યા. દુનિયાના કેટલાય અનુભવો છે મારી સામે. કેટલાયના ઘર પૈસાને લઈને બરબાદ થતા જોયા છે, અને કેટલાય ગરીબ પરિવારો વગર પૈસે અમીર થતા જોયા છે. માણસની અમીરાઈ એના પૈસાથી નથી, એની માણસાઈથી છે, એના સ્વભાવથી છે, પરિવારની લાગણીથી છે. ત્યારે મારું વાત બધાને લેક્ચર લાગતી હતી. બધાને તો શું, ખાલી તને. આજે સમજાઈ ગયું ને? હા બા, આજે મને સમજાઈ ગયું. મારી ભૂલો બધી મારી સામે આવીને જ્યારે ઊભી રહી ને, ત્યારે મને અહેસાસ થવા માંડ્યો કે હું તદ્દન ખોટી હતી, સાવ ખોટી હતી. મીરા, બસ. કઈ વાંધો નહીં બેટા, ચૂપ થઈ જાઓ, જગ્યા નથી સવાર. હા બેટા, પપ્પા સાચું જ કહે છે. થાય, માણસ માત્ર ભૂલને પાત્ર. અને એમાંય તે તમારી ઉંમરમાં તો ચોક્કસ ભૂલો થાય, કારણ કે તમારી પાસે ખાલી સમય અને જમાનો છે, અનુભવ નથી. અમારી પાસે સમય, અનુભવ અને અમારી ઉંમર બધું જ છે. એટલે બેટા એવું થાય. હવે તું સમજી ગઈ ને? અને હવે માફી નહીં માગતી. આ તારા આંસુ છે ને, એ માફી કરતાં વિશેષ છે. હા બેટા, આવતી માં દીકરો. હા બા, આજે મને ખબર પડી ગઈ છે કે આપણું આ ઘર છે ને, એ સાક્ષાત મંદિર છે, જ્યાં બધાના દિલમાં પ્રેમ વસવાટ કરે છે. પૈસાનું શું છે, એ તો વ્યાજે પણ મળી જશે, પણ પ્રેમ એ તો નસીબદાર હોય ને એને જ મળે છે. હા બેટા, અને પૈસો માણસ માત્રની જ જરૂરિયાત છે, ભગવાન નહીં. પ્રેમ અને લાગણી માત્ર ને માત્ર ભગવાન છે. હા, વગર પૈસે પણ એ એકબીજાની સાથે રહી શકે છે, હે ને? જોયું, હમણાં પપ્પાએ કીધું ને કે જાગ્યા ત્યારથી સવાર. બેટા, હવે શાંત થઈ ગઈ ને, તો ચાલો આપણે ચારેય સાથે મળીને આદુવાળી ચા પીએ, હે ને? તું પીશ ને? પીવાની જોઈને બા. નહીં, આમ તો તને ટેવ નથી, પણ આજે તો તું પીશ, હે ને? હા.